ઈ જે બ્લોક છે એમાં નીચે ખોદવાને બદલે સાઈડમાં ખોદી અને અમારો ગેસ લઈ લીધો છે. હવે એ કેવી રીતના એને કીધું હતું કે ભાઈ KG-D6 નો જે બ્લોક છે એ ONGC ના જે રિઝર્વોયર છે એની આસપાસ છે અને હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરી અને ઈ કાણા પાડી ત્યાંથી ગેસ અમારે ત્યાં લઈ લીધો એવું ONGC એ એલિગેશન આરોપો મૂક્યા. મયુર, બહુ હસવું આવે એવી બાબત છે પણ આ થાય છે, આ થાય છે. વિચાર તો કર કે એમાં જે તમારે જે ખોદવાનું છે, ડિગિંગ કરવાનું છે, શારકામ કરવાનું છે, એ તમારે સમુદ્રના પેટાળમાં વર્ટિકલ કરવાનું છે. આડું કરીને કોકના હાંધામાં કોકના પાઇપ જતા તેમાં હાંધો મારી દીધો. એટલે આપણે ઓલા લંગરિયા નો કરે, લંગરિયા કરે ને અહીંયા જો સાદી ભાષામાં મારે સમજાવવાનું હોય, લંગરિયા નો કરે, ઓલા ઇલેક્ટ્રિસિટી લાઈન આપે એમાં લંગરિયા નાખીને પછી લઈએ. કેબલમાં એવું થતું તમને પીનું લગાડી આવતા પછી કેબલના કનેક્શન નું તમને મફત જોવા મળતું. આવા લંગરિયા કર્યા એવી વાત ONGC કે છે કે રિલાયન્સ કંપની આવા લંગરિયા કર્યા. દરિયાના પેટાળમાં લંગરિયા નાખ્યા એવું કર્યું ને? હા, એટલે આ સાઈડવેઝ ખોદ્યું, સીધું આમ ના ખોદ્યું, એની બદલે આમ ખોદીને પછી ત્યાંથી કદરો બધો લઈ લીધો. આરોપ પ્રૂવ થયો કે ન થયો એના ઉપર આવું છું. એટલે આ આરોપ લાગ્યો અને એમ કે એવું છે કે ભાઈ ONGC નો જે ગેસ છે એ બધો એમ કે રિલાયન્સ ના કુવામાં વયો ગયો એવો આરોપ હતો.